નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે થોડું ચાલો તો જ થાકી જાઓ છો? સીડી ચડતા જ શ્વાસ ફૂલી જાય છે? હૃદયના ધબકારા વધી જાય છે અને શરીરમાં અજીબ બેચેની અનુભવાય છે? જો આવું થાય છે, તો આ સામાન્ય નથી. આ તમારા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. મિત્રો, કોલેસ્ટ્રોલ એટલે શું? આપણા શરીરમાં એક ચીકણો પદાર્થ હોય છે, જે જરૂરી પણ છે હોર્મોન્સ બનાવવા, કોષો બનાવવામાં, વિટામિન ડી બનાવવા. પરંતુ જ્યારે તેનું પ્રમાણ વધી જાય, ત્યારે તે આપણા રક્તનળીઓમાં જમા થવા લાગી છે, જેને પ્લાક કહેવાય છે. અને આ જ પ્લાક લોહીના પ્રવાહને ધીમો કરી દે છે અને હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી દે છે. મિત્રો, કોલેસ્ટ્રોલ બે પ્રકારનો હોય છે. એક ખરાબ એલડીએલ, જે નળીઓમાં જમા થાય છે. બીજું સારું એચડીએલ, જે ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખરાબ વધે અને સારું ઘટે. હવે સવાલ, કોલેસ્ટ્રોલ વધે કેમ? ખોટો ખોરાક, તળેલું અને ફાસ્ટ ફૂડ, બેઠાડું જીવન, વ્યાયામનો અભાવ, તણાવ, ધૂમ્રપાન, આ બધું મળીને ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. પરંતુ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. કુદરતે આપણને એવા ઉપાય આપ્યા છે જે દ્વારા આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકીએ. ચાલો હવે જાણીએ રોજ ખાવાની 5 વસ્તુઓ. નંબર 1, અળસીના બીજ. આમાં ઓમેગા-3 હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. સવારે 1 ચમચી પાણી સાથે લો. નંબર 2, અખરોટ. 2-3 અખરોટ રાત્રિ પલાળી સવારે ખાઓ. હૃદય માટે ખૂબ ફાયદાકારક. નંબર 3, લસણ. ખાલી પેટે 2 કળી લસણ. રક્તને સાફ કરે છે અને નળીઓને સ્વચ્છ રાખી છે. નંબર 4, એપલ સાઇડર વિનેગર. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. નંબર 5, ઓટ્સ. સવારે નાસ્તામાં લો. તેમાં ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. સાથે સાથે લીલી શાકભાજી પણ ખૂબ જરૂરી છે. પાલક, બ્રોકોલી રોજ ખાવા. હવે એક શક્તિશાળી આયુર્વેદિક ઉપાય. અર્જુન છાલ, મેથી, ત્રિફળા. આ 3નો પાવડર બનાવી સવારે અને સાંજે લો. હૃદય માટે ખૂબ લાભદાયક. મિત્રો, જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે. રોજ 30 મિનિટ ચાલવું, તણાવ ઓછો રાખવો, સારી ઊંઘ લેવી, ધૂમ્રપાન અને દારૂ ટાળવું. મિત્રો, આપણે ઘણીવાર દવાઓ પાછળ દોડીએ છીએ, પણ સાચું આરોગ્ય આપણા ખોરાકમાં અને આપણા નિયમોમાં છે. તો મિત્રો, આજથી જ આ નાના બદલાવ શરૂ કરો અને તમારા શરીરમાં આવતા ફેરફાર જાતે અનુભવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવા જ ઘરેલું ઉપાય માટે સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા ઉપયોગી વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો.